મગનું શાક બનાવવાની રીત. સામગ્રી: 1 કપ લીલા મગ અથવા અંકુરિત મગ, 2 ચમચી તેલ, અડધું ચમચી રાઈ, અડધું ચમચી જીરું, ચપટી હિંગ, 1 મધ્યમ કાંદો બારીક સમારેલો, 1 ટમેટું બારીક સમારેલું, 2 લીલા મરચાં સમારેલા, 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધું ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ, અડધું ચમચી ગરમ મસાલો ઈચ્છા મુજબ, અડધું લીંબુનો રસ, 2 ચમચી લીલું ધાણા સમારેલું. જરૂર મુજબ પાણી. બનાવવાની રીત: 1 મગ તૈયાર કરો. લીલા મગને પહેલા સારી રીતે ધોઈ લો. પછી 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળી દો. ત્યારબાદ કુકરમાં 2 સીટી સુધી ઉકાળી લો. જો અંકુરિત મગ હોય તો સીધા પણ વાપરી શકાય. 2 વઘાર. વઘાર તૈયાર કરો. કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે પછી જીરું અને હિંગ ઉમેરો. કાંદો અને મરચાં સાંતળો. હવે સમારેલો કાંદો અને લીલા મરચાં ઉમેરો. કાંદો હળવો સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ટમેટાં ઉમેરો. હવે ટમેટાં ઉમેરો અને 2 થી 3 મિનિટ સુધી સાંતળો જેથી ટમેટાં નરમ થઈ જાય. મસાલા ઉમેરો. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. મગ ઉમેરો. હવે ઉકાળેલા મગ કડાઈમાં ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. રસોઈ પૂર્ણ કરો. ઢાંકણ મૂકી 5 થી 7 મિનિટ ધીમી આંચ પર રાંધો જેથી મસાલાનો સ્વાદ મગમાં સારી રીતે ભળી જાય. છેલ્લો ટચ. છેલ્લે ગરમ મસાલો, લીંબુનો રસ અને લીલું ધાણા ઉમેરો. ગેસ બંધ કરો. સર્વ કરવાની રીત: ગરમાગરમ મગનું શાક રોટલી, ભાખરી, પૂરી અથવા ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ટીપ: જો તમને થોડું ગ્રેવીવાળું શાક ગમતું હોય તો થોડું વધુ પાણી ઉમેરો અને 2 મિનિટ ઉકાળો.